નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 8 સંસ્કૃતમાં આપણે પાઠ 5 પ્રભાત વર્ણનમ વિશે અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 થી 6 સુધી આપણે શીખી ગયા છીએ. હવે આજે પ્રશ્ન નંબર 7 થી આગળ પ્રશ્નોના જવાબ આપેલા છે એનો આપણે અભ્યાસ કરીશું. આપ સૌ ધ્યાનપૂર્વક સમજજો. સૂચના છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. અહીંયા જે પ્રશ્ન આપેલા છે એના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના હોય છે. પહેલો પ્રશ્ન છે, સૂર્યોદય કદા ભવતી, એટલે કે સૂર્યોદય ક્યારે થાય છે. સંસ્કૃતમાં જવાબ લખવાનો છે, સૂર્યોદય પ્રભાતે ભવતી, એટલે કે સૂર્યોદય સવારે થાય છે. પ્રભાતે એટલે સવારમાં. બીજો પ્રશ્ન છે, સૂર્યોદયાત અનંતરમ જનાઃ કિમ કુર્વન્તિ, એટલે કે સૂર્યોદય થાય પછી, અનંતરમ એટલે ત્યાર પછી, જનાઃ એટલે લોકો, કિમ કુર્વન્તિ એટલે શું કરે છે. સૂર્યોદય થયા પછી લોકો શું કરે છે. આપણે સંસ્કૃતમાં જવાબ શીખીએ. સૂર્યોદયાત અનંતરમ જનાઃ કર્મની લગ્ના ભવંતિ, કર્મની લગ્ના ભવંતિ એટલે કે કામે લાગી જાય છે અથવા કામમાં લાગી જાય છે. ત્રીજો પ્રશ્ન, પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ, વદને વદને એટલે મુખે મુખે. પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ, પ્રભાતકાલે એટલે સવારમાં. તો સવારમાં દરેકના મુખ પર શું હોય છે એનો જવાબ છે, સંસ્કૃતમાં સમજો, પ્રભાતકાલે વદને વદને હાસઃ ભવતી, પ્રભાતકાલે વદને વદને હાસઃ ભવતી. વિદ્યાર્થીઓ, તમારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો એના જવાબ લખવા માટે કેવી રીતે લખવાના એનો મહાવરો કરવાનો તમે સમજશો. કે અહીંયા પ્રભાતકાલે વદને વદને એ આપણે લખ્યું છે. ત્યાર પછી કિમ એ પ્રશ્નવાચક શબ્દ છે, એની જગ્યા પર આપણે જવાબ લખ્યો છે હાસઃ, અને અસ્તિની જગ્યાએ લખ્યું છે ભવતી. તો હાસઃ ભવતી, આ રીતે જવાબ લખવાનો છે. ચોથો પ્રશ્ન, પ્રભાતકાલે બાલક વૃંદ કિમ કરોતી, બાલક વૃંદ એટલે બાળકોનો સમૂહ. સવારમાં બાળકો શું કરે છે. જવાબ છે, પ્રભાતકાલે બાલક વૃંદમ ખેલતી. અહીંયા તમે જોઈ શકો છો કિમ કરોતી, તો શું કરે છે એની જગ્યા પર આપણે લખ્યું ખેલતી. આ બે શબ્દો એવા ને એવા જ લખ્યા છે અહીંયા, એટલે તમારે જ્યારે લખવાના થાય જવાબ તો આ રીતે અહીંયાથી જ લખવાના છે, જોડણીની ભૂલ ના થાય એ રીતે. અને કિમ કરોતી તો ખેલતી. એક શબ્દ તમે યાદ રાખો તો આખો જવાબ સરસ રીતે લખી શકશો. પાંચમો પ્રશ્ન છે, પ્રભાતકાલે કહ અસ્તમ ગચ્છતિ, કહ ચ ઉદયમ ગચ્છતિ, એટલે કે સવારમાં કોનો અસ્ત થાય છે અને કોનો ઉદય થાય છે. બરાબર. જવાબ છે, પ્રભાતકાલે ચંદ્ર અસ્તમ, અહીંયા કહની જગ્યાએ લખ્યું છે ચંદ્ર, એટલે ચંદ્રનો અસ્ત થાય છે. સવાર થાય એટલે ચંદ્ર ગાયબ થઈ જાય છે, આપણે જોઈએ છીએ. તો ચંદ્ર અસ્ત થાય છે. અસ્તમ ચ સૂર્ય ઉદયમ ગચ્છતિ, ચ સૂર્યમ ઉદયમ ગચ્છતિ. કહની જગ્યાએ આપણે લખવાનું છે સૂર્યમ. બરાબર. ચને આગળ લઈ ગયા છે તો ફરીથી સમજો, પ્રભાતકાલે ચંદ્ર અસ્તમ ચ સૂર્ય ઉદયમ ગચ્છતિ. સવારમાં ચંદ્ર અસ્ત થાય છે અને સૂર્ય ઉદય થાય છે, સૂર્યનો ઉદય થાય છે. ઉદયમ એટલે ઉદય. છઠ્ઠું, પ્રભાત સમયે પ્રકાશસ્ય કા સ્થિતિ અસ્તિ, એનો જવાબ છે, પ્રભાત સમયે પરિતઃ પ્રકાશ ભવતી. પરિતઃ એટલે ચારે બાજુ અથવા ચોમેર, આપણે પાઠમાં શીખી ગયા છે એનો ગુજરાતી અર્થ. તો પ્રભાત સમયે પરિતઃ પ્રકાશ ભવતી. સાતમો પ્રશ્ન, પ્રભાતકાલે કિમ વિકસતી કિમ ચ વિલસતી, શું વિકસે છે અને શું વિલાસતી.
વિકસતી એટલે વિકસે છે અને વિલસતી એટલે શોભે છે. જવાબ આપણે લખીશું પ્રભાતકાલે કલિકા વૃંદમ એટલે કળીઓનો સમૂહ વિકસતી વિકસે છે. લતિકા વૃંદમ એટલે લતાઓનો સમૂહ શોભે છે. જવાબ લખીશું, ફરી ધ્યાન રાખો. પ્રભાતકાલે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ ચ વિલસતી. 8મો પ્રશ્ન છે, પ્રભાતકાલે જનસ્ય નિંદ્રાયાः તંદ્રાયાः ચ કા સ્થિતિः ભવતિ. જવાબ પ્રભાતકાલે જનસ્ય નિદ્રા ચ તંદ્રા ચ ભગ્ના ભવતિ. ભગ્ના ભવતિ એટલે તૂટે છે. 9મો પ્રશ્ન છે, પ્રભાત સમયે જનસમૂહ કસ્મિન લગ્ન ભવતિ. જવાબ પ્રભાત સમયે જનસમૂહ સ્વે સ્વે કર્મની લગ્ન ભવતિ એટલે કામમાં લાગી જાય છે. 10મો પ્રશ્ન, પ્રભાત સમયે પથી કિમ ભવતિ. પ્રભાત સમયે પથી કિમ ભવતિ. જવાબ પ્રભાત સમયે પથી જનાનાં સંચારઃ નૂપુર સ્વઝંકારઃ ચ ભવતિ. 11મો પ્રશ્ન છે, પ્રભાત સમયે વિટપે કિમ ભવતિ. જવાબ પ્રભાત સમયે વિટપે વિહગાનાં કલરવઃ ભવતિ. વિટપે એટલે ડાળીએ, વૃક્ષની ડાળીએ. હવે પ્રશ્ન નંબર 8ની સૂચના સમજો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખો. આપણે પ્રશ્ન 7માં શું શીખ્યા? તો જે પ્રશ્નો આપેલા છે સંસ્કૃતમાં એના જવાબ આપણે સંસ્કૃતમાં લખ્યા. હવે ગુજરાતીમાં લખવાના છે. જે પાઠનો સારાંશ આપણે ગુજરાતી અર્થ સાથે સમજ્યા છે એટલે તમને ખ્યાલ આવશે અને જવાબ લખી શકશો. પહેલો પ્રશ્ન સમજો, સવારે પવન કેવો વહે છે? એનો જવાબ છે સવારે પવન ધીમે ધીમે વહે છે. મંદમ આપણે શીખ્યા છે, તો ધીમે ધીમે વહે છે. બીજો સવાલ છે, સવારમાં ભમરો કેવો થઈ જાય છે? સવારમાં ભમરો કેવો થઈ જાય છે? જવાબ છે સવારમાં ભમરો ધૈર્યવાન બને છે. સવારમાં ભમરો ધૈર્યવાન બને છે અથવા ધૈર્યવાન થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રભાતના સમયે ક્યાં ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે? પ્રભાતના સમયે ક્યાં ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે? જવાબ પ્રભાતના સમયે સમગ્ર જગતમાં નવો ઉલ્લાસ તેમજ દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે. પ્રશ્ન 1-2 વાર વાંચવો પડશે તમારે. પ્રભાતના સમયે સમગ્ર જગતમાં નવો ઉલ્લાસ તેમજ દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે. ચોથો પ્રશ્ન, પ્રભાતના સમયે કોના હાથ અને મુખમાં શું હોય છે? અહીંયા 2 પ્રશ્ન છે, જુઓ. કોના હાથ અને મુખમાં શું હોય છે? જવાબ પ્રભાતના સમયે ભક્તોના દરેક હાથમાં પત્ર પુષ્પ અને દરેક મુખમાં સ્તોત્ર ગાન હોય છે. પ્રભાતના સમયે ભક્તોના દરેક હાથમાં પત્રપુષ્પ, ભક્તોના હાથમાં શું હોય છે? તો પત્રપુષ્પ અને દરેક મુખમાં સ્તોત્ર એટલે કે ગાન, સ્તુતિ જેને કહીએ આપણે, હોય છે. 5મો સવાલ છે, સવારના સમયે બાળકો કેવી રીતે રમે છે? એનો જવાબ છે સવારના સમયે બાળકો ગીત ગાઈને રમે છે. સવારના સમયે બાળકો ગીત ગાઈને રમે છે. પ્રશ્ન નંબર 9ની સૂચના સમજો. નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. અહીંયા કેટલાક વાક્યો આપેલા છે જે આપણે સંસ્કૃતમાં લખવાના છે. પહેલું વાક્ય છે, પવન ધીમેથી વાય છે. એનો જવાબમાં આપણે સંસ્કૃતમાં લખીશું સમીરઃ મંદમ ચલતી. અહીંયા તમે ધ્યાન રાખીને સંસ્કૃતમાં લખતી વખતે ધ્યાન રાખજો કે પવન એટલે સમીરઃ
ધીમેથી એટલે મંદમ, અને વાય છે એના માટે સંસ્કૃતમાં લખાય છે ચલતી. ત્યાર પછી બીજો વાક્ય છે ચંદ્ર આથમી જાય છે. તો ચંદ્ર એટલે ચંદ્રહ, આથમી એટલે અસ્તમ, અને જાય છે માટે ગચ્છતિ. વાક્ય બનાવીશું ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. ત્રીજું છે વાક્ય લતાઓનો સમૂહ શોભે છે. ખૂબ સરળ વાક્ય છે. લતાઓનો સમૂહ શોભે છે. તો લતાઓનો સમૂહ એટલે લતિકા વૃંદમ. લતાઓનો સમૂહ એના માટે સંસ્કૃત શબ્દ છે લતિકા વૃંદમ. અને શોભે છે એટલે વિલસતિ. શોભે છે એટલે વિલસતિ. વાક્ય બનાવીશું લતિકા વૃંદમ વિલસતિ. લતિકા વૃંદમ વિલસતિ. ચોથું વાક્ય ગુજરાતી છે, જુઓ. ગાયો ચારો ચરવા જતી રહે છે. ગાયો ચારો ચરવા જતી રહી છે. તો ગાયો એને સંસ્કૃતમાં કહેવાય છે ગાવહ. ગાયો સંસ્કૃત કરીશું તો ગાવહ. ચારો ચરવા એટલે ચરિતુમ. ચારો ચરવા એટલે ચરિતુમ. અને જતી રહી છે એના માટે સંસ્કૃત શબ્દ છે ચલિતાહા. જતી રહી છે એનો સંસ્કૃત શબ્દ છે ચલિતાહા. હવે વાક્યનું સંસ્કૃત લખો. ગાવહ ચરિતુમ ચલિતાહા. ગાવહ ચરિતુમ ચલિતાહા. પાંચમું વાક્ય જુઓ. બાળકોનો સમૂહ રમે છે. બાળકોનો સમૂહ રમે છે. તો બાળકોનો સમૂહ એટલે બાલક વૃંદમ, અને રમે છે એટલે ખેલતી. સરળ વાક્ય છે. બાલક વૃંદમ ખેલતી. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 10ની સૂચના છે. નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો. આપણે જે કાવ્ય શીખ્યા એ જ કાવ્યની પંક્તિઓ અહીંયા આપેલી છે. એ પંક્તિઓને તમારે વાંચવાની અને શુદ્ધ જોડની સાથે સરસ અક્ષરે અહીંયા જે જગ્યા આપી છે એ જગ્યામાં જવાબ તરીકે લખવાની છે. બરાબર. સુવાચ્ય અક્ષર એટલે વંચાય એવા અક્ષરે. આગળ પ્રશ્ન નંબર 10ની સૂચના પ્રમાણે અહીંયા પાંચમું અને છઠ્ઠું જે પંક્તિ આપેલી છે એ અહીંયા લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11ની સૂચના જુઓ. નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. આપણે જે કાવ્ય શીખ્યા એ કાવ્યના અહીંયા શ્લોક આપેલા છે, એનું ગુજરાતી અનુવાદ આપણે અહીંયા લખીશું. પહેલાં તો તમારે સંસ્કૃતમાં જે શ્લોક આપેલો છે એને ધ્યાનપૂર્વક સમજીને વાંચવાનો. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશઃ, પરિતો ભવતી પ્રકાશઃ, મંદમ ચલતી સમીરઃ, મધુપો ભવતી સધીરઃ. આપણે આ કાવ્ય સમજી ગયા છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. જુઓ અહીંયા ચંદ્ર અસ્તમ ગચ્છતિ એટલે કે ચંદ્ર આથમી જાય છે. પછી અલ્પવિરામ કરવાનું છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ એટલે કે સૂર્ય ઉદય પામે છે. સૂર્ય ઉદય પામે છે. અહીંયા ઉદયમ ગચ્છતિ તો સૂર્ય જાય છે નહીં, પણ સૂર્ય ઉદય પામે છે એ રીતે ભાષાંતર કરવાનું. ફરી અલ્પવિરામ કરવાનું છે. પરિતો ભવતી પ્રકાશઃ. પરિતો એટલે ચારે બાજુ, પ્રકાશઃ એટલે પ્રકાશ, અને ભવતી એટલે અહીંયા ફેલાય છે. તો ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. અલ્પવિરામ કરીને મંદમ ચલતી સમીરઃ. એનો અર્થ છે સમીરઃ એટલે પવન, મંદમ એટલે હળવે, અને ચલતી એટલે વહે છે અથવા હળવે હળવે વાય છે. તો પવન હળવે હળવે વાય છે. મધુપો ભવતી સધીરઃ. મધુપો એટલે ભમરો, સધીરઃ એટલે ધૈર્યવાન, અને ભવતી એટલે બને છે. વિદ્યાર્થીઓ, તમે ધ્યાન રાખ્યું હશે કે ભવતી એનો અર્થ આપણે વાક્યના અર્થ પ્રમાણે કરવાનો છે. તો આખું અનુવાદ જોઈશું ફરી. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળવે હળવે વાય છે, ભમરો ધૈર્યવાન બને છે. તો તમારે જો પરીક્ષામાં લખવાનું થાય અથવા તમે ગમે ત્યારે સંસ્કૃત શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરો ત્યારે આ રીતે પહેલાં શબ્દોને બરાબર સમજી અને ભાષાંતર લખવાનું.
બીજો શ્લોક છે પથી પથી જનસંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગ કુલરવ ચરિતુમ ચલિતા ગાવ. હવે સમજો, પથી પથી એનો અર્થ છે દરેક માર્ગ પર, જનસંચાર એટલે લોકોની અવર જવર, નુપુર એટલે ઝાંઝર, રવ એટલે અવાજ અને અથવા રણકાર કહીએ આપણે એને, ઝંકાર એટલે ઝણકાર. બરાબર, ઝાંઝરનો જે અવાજ આવે એને ઝંકાર કહેવાય, રણકાર કહેવાય. વિટપે એટલે વૃક્ષની ડાળી પર, ખગકુલરવ એટલે પંખીઓના પરિવારનો કલરવ, ચરિતુમ એટલે ચરવા જતી રહી, ચરવા, બરાબર, ચરિતુમ એટલે ચરવા, અને ચલિતા એટલે જતી રહી છે, ગાવ એટલે ગાય. હવે આપણે અનુવાદ સમજીએ. દરેક માર્ગ પર લોકોની અવર જવર છે. જે પહેલું વાક્ય છે પથી પથી જનસંચાર, તો દરેક માર્ગ પર લોકોની અવર જવર છે. નુપુર રવઝંકાર એટલે ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે, ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે. વિટપે ખગકુલરવ એટલે વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે. ચરિતુમ ચલિતા ગાવ એટલે ગાયો ચારો ચરવા જતી રહી છે. વિદ્યાર્થીઓ જો સમજીને વાંચશો તો તમને વાક્યોનું ગુજરાતી અથવા કરવાનું કહેશે, અથવા ગુજરાતીમાંથી સંસ્કૃત કરવાનું કહેશે તો પણ તમે સારી રીતે લખી શકશો. એટલે ધ્યાનપૂર્વક આ ફરીથી તમારે રિવિઝન કરી જવાનું અને તમારી નોટબુકમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જે આજે આપણે શીખ્યા એ લખી જવાના. અસ્તુ.